હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું 10 મિનિટમાં બની જાય એવો નવો નાસ્તો। તો 4 નંગ જેટલા બટેકા લીધા છે, આપણે એને બાફી લીધા છે। આપણે ઉપરની છાલ કાઢી લીધી છે। આપણે આ કોથમીર લીધી છે, એને આપણે આ રીતના સુધારી લીધી છે। આપણે 1 નંગ જેટલું મરચું લીધું છે, આપણે એને સુધારી લીધું છે। 1 નંગ જેટલી ડુંગળી લીધી છે, આપણે એને સુધારી લીધી છે। આ રીતના આપણે આ પૌવા લીધા છે ચોખાના, અને આપણે આ ચણાનો લોટ લીધો છે અડધી વાટકી જેટલો। હવે આપણે આ બટેકાનો ચૂંદો કરી લેવાનો છે। તો આપણે હાથની મદદથી આ રીતના આપણે ચૂંદો કરી લઈશું। આ રીતના આપણે બધો ચૂંદો કરી લેવાનો છે। આ રીતના બધા બટેકાનો આપણે ચૂંદો કરી લેવાનો છે। ગાંઠા ના રહી જાય એવી રીતના આપણે ચૂંદો કરવાનો છે। બટેકામાં ગાંઠા રહી જાય છે તો આપણે આવી રીતના ચૂંદો કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો અહીંયા ચૂંદો થઈ ગયો છે બટેકાનો। આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે। આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। આપણે આ કોથમીર એડ કરી દેવાની છે। બધી કોથમીર એડ કરી દેવાની। આપણે લીલા મરચાં જે લીધા હતા એ આપણે એડ કરી દઈશું। થોડાક આપણે એ એડ કરી દેવાના છે। આપણે આ થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો છે। આપણે આ પૌવા લીધા હતા એને આપણે 1 થી 2 પાણીમાં ધોઈ લઈશું। પહેલાં આપણે એને 1 થી 2 પાણીમાં ધોઈ લેવાના છે। આ રીતના આપણે ધોઈ લેવાના છે, કચરું હોય એ નીકળી જાય। 1 થી 2 પાણીમાં ધોઈ લઈએ ને તો બધું કચરું નીકળી જશે। આ રીતના આપણે ધોઈ લેવાના છે। બે થી 3 પાણીમાં આપણે પૌવાને ધોઈ લઈશું, બધું કચરું નીકળી જશે। તો તમે જોઈ શકો છો સરસ મજાના પૌવા આપણે ધોવાઈ ગયા છે 2 થી 3 પાણીમાં। આપણે સાવ પાણી એમાં નિતારી દેવાનું છે। તો આપણે એક આ જાળી લીધી છે, આપણે પૌવા એમાં એડ કરી દેવાના છે। બધા પૌવા એડ કરી આપણે બધું પાણી નીતારી લેવાનું છે। આમ કરીને આપણે બધું પાણી નીતારી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના છૂટા છૂટા થઈ ગયા છે, બધું પાણી નીકળી ગયું છે અને સરસ મજાના છૂટા છૂટા થઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરી દઈશું। આપણે પૌવાને આને યારે એડ કરી દેવાના છે। બધા પૌવા એડ કરી દઈશું। આપણે સ્વાદ પ્રમાણે એમાં મસાલો એડ કરવાનો છે। તો અડધી ચમચી ભરીને આપણે મરચું એડ કરશું, લાલ મરચું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને હળદર એડ કરશું। અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આપણે એમાં આખું જીરું એડ કરવાનું છે। આપણે આ થોડુંક આખું જીરું લઈ લીધું છે, આપણે એમાં એડ કરી દઈશું।
આપણે એમાં થોડુંક ધાણા જીરું એડ કરવાનું છે. આપણે થોડુંક ધાણા જીરું એડ કરી દઈશું. આપણે એમાં થોડોક અજમો એડ કરી દઈશું. તો આપણે આ થોડોક અજમો લીધો છે, આપણે હાથેથી આવી રીતના કરી દેવાનો છે. હવે આપણે એમાં એડ કરી દઈશું. આપણે બધું આ રીતના બધું ચૂંદો મિક્સ કરી લેવાનો છે. આ રીતના આપણે મિક્સ કરી લઈશું. બધો ચૂંદો મિક્સ કરી લેવાનો છે. આ રીતના આપણે બધો ચૂંદો મિક્સ કરી લઈશું ને આપણે આ રીતના લોટ બાંધવી એમાં આપણે એ રીતે કરી લેવાનું છે. આ રીતના તમે જોઈ શકો છો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ટિક્કી બનાવી લઈશું. તો આપણે હાથમાં ચોટે ને લોટ એ માટે આપણે થોડુંક તેલ હાથમાં લગાવી લઈશું. થોડુંક આપણે તેલ લગાવી લેવાનું છે. આ રીતના હાથમાં આપણે થોડું થોડું લુઓ લઈ અને આપણે આ રીતના ટીકી વાળી લઈશું. આ રીતના આપણે ટીકી વાળી લેવાની છે. આ રીતના ગોળ ગોળ કરી ટીકી વાળી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાની ટીકી વળી ગઈ છે. આ રીતના આપણે બધી ટીકી વાળી લેવાની છે. આ રીતના આપણે બધી ટીકી બનાવી લેવાની છે. આ રીતના આપણે બધી ગોળ ગોળ કરી સરસ મજાની ટીકી બનાવી લઈશું. આ રીતના આપણે બધા લોટની ટીકી વાળી લેવાની છે. આપણી ટીકી બધી વળાઈ જાય ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાની ટીકી તૈયાર થઈ ગઈ છે બધી. હવે આપણે એને તળી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં તળી લેવાની છે બધી ટીકીને. તો આપણે હવે ટીકીને તળી લેવાની છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે એક એક કરીને ટીકીને તળી લઈશું. આપણે ટીકીને તળી લેવાની છે. આપણે એને આવી રીતના પલટાવી દઈશું. આ રીતના આપણે બધી ટીકી તળી લેવાની છે. તો આ રીતના બધો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે ટીકી તળી લેવાની છે. તો આપણી આવી રીતના બધી ટીકી તળી લેશું. આપણે એક ડીશમાં કાઢી લેવાની છે. તો આપણે બધી આ ટીકી તળી લીધી છે. આપણે ગેસ બંધ કરી નાખવાનો છે.
તો આપણે અહીંયા ગેસ બંધ કરી લીધો છે, આપણે હવે જોઈ લઈશું. તો આપણો અહીંયા નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, ખાવાની મજા જ આવી જાય એવો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો આપણે અહીંયા બનાવી છે ટિકિટ. તો તમને મારો નાસ્તો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.